નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે એક સરસ મજાનો ટોપિક આપણે લઈને આવ્યા છીએ કે જે પરીક્ષામાં સરસ મજાના માર્ક્સ લાવે. માત્ર ને માત્ર ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે. તમે જુઓ કે ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સ ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ, ક્વેશ્ચન નંબર 55 to 59 આ 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે. આ 5 માર્કના પ્રશ્નની અંદર જો 5 માર્ક્સ મેળવવા હોય તો આ પૂરેપૂરો વિડીયો જોજો, તમને 5 માર્ક્સ મળી જશે. હવે આપણે આ ફંક્શનની અંદર કુલ 12 ફંક્શન જોવાના છે. એ જો 12 ફંક્શન તમે યાદ રાખી લેશો ને એના કીવર્ડ સાથે તો 5 માર્ક્સ પાકા સમજી લેવાનું. હવે જુઓ, સાથે કેટલીક ધ્યાન અને તકેદારીઓ પણ રાખવી પડશે. પહેલું સપોઝિશન છે. સપોઝિશન ને કેવી રીતે ઓળખવું? તો એના માટે બે શબ્દ છે, એઝ ઇફ અને એઝ ધો. એ બંનેમાંથી ગમે તે આવી શકે છે. એટલે તમારે સપોઝિશન માટે આ બે શબ્દ યાદ રાખવાના. વાક્યમાં તમારે ધ્યાન રાખવાનું કે જો વર્તમાનકાળ હોય તો વરનો ઉપયોગ થશે અને ભૂતકાળ હોય તો હેડ બીન નો ઉપયોગ થશે. એટલે આ વાક્યમાં ખાસ ધ્યાન રાખજો, વર્તમાનકાળ સાથે વર અને ભૂતકાળનું વાક્ય આપેલું હોય તો હેડ પ્લસ V3 નો ઉપયોગ થશે સપોઝિશનની અંદર. બીજું કમ્પેરિઝન. કમ્પેરિઝનની અંદર આ કીવર્ડ આપેલા છે કે જેના આધારે ખબર પડે કે ધેન એની અધર. ધેન એની અધર પછી આ એક વચનનું નામ આવે. ધ મોસ્ટ અને EST પછી પણ એક વચનનું નામ આવે. આ એઝ કે સો એજ વચ્ચે અહીંયા જે વિશેષણ આવે એ વિશેષણને કોઈ પણ પ્રત્યય લાગતો નથી. એટલે મૂળ વિશેષણ આવે, એને કોઈ પ્રત્યય લાગે નહીં. પછી નો અધર પછી એક વચનનું નામ આવે. વેરી ફ્યુ પછી બહુવચનનું નામ આવે. ધેન મેની મોસ્ટ અધર પછી બહુવચનનું આવે. અને વન ઓફ ધ મોસ્ટ કે EST પછી બહુવચનનું નામ આવે. એટલે કોઈ જગ્યાએ તમને એની આ નો અધર પછી તમને બહુવચન પૂછ્યું હોય, આપણે એક વચનનું જ નામ આવે છે. ધેન એની અધર પછી પણ એક વચનનું નામ આવે છે. જો બહુવચન લખ્યું હોય તો ધ્યાન રાખવાનું. તે કયા શબ્દ પછી કયા પ્રકારનું નામ લખવું એ ધ્યાન રાખવાનું. જો એઝ વચ્ચે વિશેષણ આવે એને કોઈ પ્રત્યય લાગતો નથી. પછી આ ધેન જે આવે, ધેનની પહેલા ER પ્રત્યય વાળું અથવા મોર પ્રત્યય વાળું વિશેષણ જોઈએ. અને અહીંયા એની અધર આવે તો એક વચન, મેની અધર કે મોસ્ટ અધર આવે તો બહુવચન. હવે ધ ક્લેવરેસ્ટ પછી એક વચન, પણ જો વન ઓફ ધ ક્લેવરેસ્ટ લખેલું હોય તો ત્યાં બહુવચનનો ઉપયોગ થશે. તો તમારે ધ્યાન રાખવાનું. તો કમ્પેરિઝનમાં જો આ બધા શબ્દોનો ઉપયોગ થયેલો હોય આમાંથી કોઈ પણ શબ્દનો, તો તમારે કમ્પેરિઝન ડિગ્રીનું વાક્ય સમજવું. હવે 3 નંબર છે કન્ડિશન ઇન ધ પાસ્ટ. તો કન્ડિશન ઇન ધ પાસ્ટ, પાસ્ટ એટલે ભૂતકાળમાં હોવું જોઈએ. તો એમાં ઇફ નો ઉપયોગ થાય છે, અનલેસ નો ઉપયોગ થાય છે. બીજું હેડ વાળું વાક્ય પણ આવે છે, હેડ પ્લસ કરતા પ્લસ V3. એટલે આવા પ્રકારનું વાક્ય હોય કે આવા પ્રકારનું, એની સાથે પૂર્ણ મોડેલ ઓક્ઝિલરી આવે છે. તો જોવાનું કે વાક્ય કમ્પ્લીટ કરવાનું હોય તો પૂર્ણ મોડેલ ઓક્ઝિલરી કુડ અથવા વુડ હેવ પ્લસ V3 આપેલું હોવું જોઈએ. એટલે અહીંયા મેં ઉલ્લેખ કર્યો છે, જુઓ, કુડ કાં તો વુડ પછી હેવ અને V3 આવવું જોઈએ. એટલે ધ્યાન રાખવાનું કે કન્ડિશન ઇન ધ પાસ્ટ આવે તો તમારે કીવર્ડ છે ઇફ, અનલેસ અને હેડ, અને બીજા વાક્યમાં આવું પૂર્ણ મોડેલ ઓક્ઝિલરી વાળું વાક્ય આવવું જોઈએ જે તમને કુડ અથવા વુડ થી જોવા મળશે. એના પછી હેવ હશે અને પછી V3 હશે. એટલે કન્ડિશનની અંદર, પર્પઝની અંદર સો ધેટ નો ઉપયોગ થયેલો હશે અથવા ઇન ઓર્ડર ટુ. હવે જો ઇન ઓર્ડર ટુ પછી V1 આવે એટલે મૂળ ક્રિયાપદ આવે. ટુ પછી પણ મૂળ ક્રિયાપદ આવે. વિથ અ વ્યૂ ટુ પછી ING વાળું ક્રિયાપદ આવે. ઇન ઓર્ડર ધેટ પછી આખું ક્લોઝ આવે છે, આખું વાક્ય. અને ફોર પછી V4 એટલે કે ING વાળું ક્રિયાપદ આવે છે. એટલે માત્ર ને માત્ર આ શબ્દોના આધારે નહીં, પણ કયા શબ્દ પછી કયા પ્રકારનું ક્રિયાપદ આવે એ ધ્યાન રાખવાનું. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, I went to Canada with a view to earning money. with a view to પછી તમે જો ING વાળું ક્રિયાપદ છે. એટલે સો ધેટ પછી આખું ક્લોઝ આવે. એ આગળનું કાળ હશે એ પ્રમાણે પાછળના કાળમાં ઉપયોગ.
ઇન ઓર્ડર ટુ પછી V1 મૂળ ક્રિયાપદ, ટુ પછી પણ મૂળ ક્રિયાપદ, વિથ a view ટુ પછી ing વાળું ક્રિયાપદ, ફોર પછી ing વાળું ક્રિયા, ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ બંને સરખા હશે એટલે બંનેમાં તમારે આખા ક્લોઝ મૂકવા પડશે એટલે આગળનો જે કાળ હશે એ પ્રમાણે પાછળના કાળમાં એનો ઉપયોગ થશે. પાંચમું કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ. આ વિરોધાભાસ શાનાથી દર્શાવો? કીવર્ડ છે. ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, એઝ, however, but, yet, still, though, although, even if, even though. આ બધા શબ્દોમાંથી કોઈ પણ શબ્દનો ઉપયોગ થયેલો હોય તો સમજી લેવાનું એ કોન્ટ્રાસ્ટનું વાક્ય છે. આ એડ છે કોઈક વાર કારણદર્શક પણ હોય છે તો ધ્યાન રાખવાનું કોન્ટ્રાસ્ટની અંદર બે વાક્યો વિરોધાભાસ હોય ત્યારે ધ્યાન રાખવાનું કે એ વિરોધાભાસ માટે ઉપયોગ થયો છે છતાં પણ માટે કે કારણ કે માટેનો ઉપયોગ થયો છે એ ધ્યાન રાખો. અહીંયા એક વાક્ય લખ્યું છે ઇન સ્પાઇટ ઓફ બીઇંગ સિક શી કેમ ટુ સ્કૂલ એટલે અહીંયા ઇન સ્પાઇટ ઓફ નો ઉપયોગ કર્યો છે એટલે બે વાક્યો વિરોધાભાસ હોય વિરોધાભાસ દર્શાવવા માટે આ શબ્દોનો ઉપયોગ થાય છે. ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, એઝ, however, but, yet, still, though, although, even if, even though. હવે હેબિચ્યુઅલ એક્શન જે છે એટલે ભૂતકાળની કોઈ રોજિંદી ક્રિયા દર્શાવી હોય એટલે પરીક્ષામાં હેબિચ્યુઅલ એક્શન આવે તો તમારે વાક્યની અંદર યુઝ ટુ હોવું જોઈએ અને યુઝ ટુ સાથે V1 હોવું જોઈએ મૂળ ક્રિયાપદ. અહીંયા લખ્યું છે આઈ યુઝ ટુ સીટ એટ ધ લાસ્ટ વેન આઈ વોઝ ઇન ધ સ્કૂલ એટલે અહીંયા યુઝ ટુ નો ઉપયોગ થયો છે એના પછી V1 છે. 7મા નંબરે છે સજેશન અથવા એડવાઇસ. જો તમને કોઈ ફંક્શન પૂછે સજેશન અથવા એડવાઇસ તો એ ફંક્શનની અંદર શુડ, ઓટ ટુ અને હેડ બેટર માંથી કોઈ પણ એક શબ્દનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. આ સામાન્ય સૂચન છે, આ થોડુંક વધારે મોર સજેશન અને આ મોસ્ટ સજેશન છે એટલે ધ્યાન રાખવાનું કે સામાન્ય સજેશન માટે થોડુંક વધારે સજેશન હોય તો ઓટ ટુ અને વિશેષતા દર્શાવી હોય તો હેડ બેટર નો ઉપયોગ કરવામાં આવશે. અહીં લખ્યું છે he should work hard to get good marks. તો આ 7 અને પછી આપણે આગળ જોઈએ આપણે 8મા નંબરનું ફંક્શન જોઈશું જેની અંદર ઓલ્ટરનેટિવ ચોઇસ. ઓલ્ટરનેટિવ ચોઇસની અંદર આઈધર ઓર અથવા નાઈધર નોર નો ઉપયોગ થયો હોય અને કોઈક વાર એકલું આઈધર આપેલું હોય અથવા નાઈધર આપેલું હોય એટલે આમાંથી કોઈ પણ શબ્દનો ઉપયોગ થયો હોય તો આપણે ઓલ્ટરનેટિવ ચોઇસનો ઉપયોગ કરવો. અહીંયા વાક્ય આપેલું છે કે નાઈધર નેહા નોર યશવી ઇઝ રેડી ફોર ધ પિકનિક. નાઈધર નોર નેગેટિવ છે, આઈધર ઓર એફર્મેટિવ એટલે હકાર છે. તો ઓલ્ટરનેટિવ ચોઇસની અંદર આ કીવર્ડ નો ઉપયોગ થાય છે. હવે ચોઇસ, એક્સપ્રેસિંગ ચોઇસ. તો જ્યારે આ ચોઇસ આવે ઓલ્ટરનેટિવ ચોઇસ અને એક્સપ્રેસિંગ ચોઇસ તો એમાં વુડ રાધર ધેન નો ઉપયોગ થાય છે. એટલે જ્યારે વુડ રાધર ધેન આપેલું હોય ત્યારે એક્સપ્રેસિંગ ચોઇસ ફંક્શનનો યુઝ કરવો. જો અહીંયા આપેલું હોય શી વુડ રાધર સી ધ કોમ્પિટિશન એ કોમ્પિટિશનને જોવાનું પસંદ કરશે ધેન ટેક પાર્ટ ઇન એમાં ભાગ લીધા કરતા એ જોવાનું વધારે પસંદ કરશે એટલે પસંદગી માટે આ નો ઉપયોગ થાય છે વુડ રાધર ધેન નો. આ પણ ઓલ્ટરનેટિવ ચોઇસ એ પસંદગી જ છે. કોઈક વાર એવું બની શકે કે ભાઈ આઈધર ને નાઈધર આપેલું છે ને ઓલ્ટરનેટિવ ના આપેલું અને ચોઇસ આપેલું હોય એક્સપ્રેસિંગ ચોઇસ તો તમે એ સિલેક્ટ કરી શકો છો. 10 નંબરમાં મેનર. મેનરનો જ્યારે વાક્યની અંદર એઝ કે લાઈક નો ઉપયોગ થયેલો હોય તો સમજી લેવાનું કે એ કયું ફંક્શન દર્શાવે છે? મેનર. હી પ્લેઝ લાઈક વિરાટ. 11મા નંબરમાં રિઝલ્ટ. રિઝલ્ટ પરિણામ. સો ધેરફોર, ટુ સિંગલ ટુ, ઇનફ સિંગલ ટુ, સો ધેટ, સચ ધેટ નો એટલે આ શબ્દોમાંથી કોઈ પણ એક શબ્દનો ઉપયોગ થયેલો હશે તો સમજી લેવાનું કે ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ, એક્સપ્રેસિંગ રિઝલ્ટ નો ઉપયોગ થયો. આઈ એમ ટુ શોર્ટ ટુ ટચ ધ સીલિંગ એટલે અહીંયા મેં ટુ અને સિંગલ ટુ નો ઉપયોગ કર્યો છે એટલે આમાંથી કોઈ પણ હોય તો સમજી લેવાનું કે રિઝલ્ટ દર્શાવતું ફંક્શન છે. 12મો નંબર ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ.
અહીંયા સચ એઝ, ધ સેમ એઝ, ઓલમોસ્ટ ધ સેમ, લાઇક, અનલાઇક, અલાઇક, સિમિલર ટુ, ડિફર અને ડિફર ફ્રોમ. આમાંથી કોઈ પણ શબ્દનો ઉપયોગ થયેલો હોય વાક્યની અંદર તો સમજી લેવાનું કે ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. અહીં આપેલું છે ધીસ ઇઝ ધ સેમ બુક એઝ આઈ સો ઇટ ઇન ધ બુક સ્ટોર. તો પરીક્ષાની અંદર આપણે આ 12 જે મુદ્દાઓ હતા એ 12 મુદ્દાઓની અંદર ધ્યાન રાખવાનું કે આ 55 થી તે 59 નંબરનો જે પ્રશ્ન છે 5 માર્ક્સનો, તમે જો આ 12 મુદ્દાઓ જો તમે તૈયાર કરી દેશો ફંક્શનના તો આ પ્રશ્નની અંદર તમે 5 માર્ક્સ મળી જશે. વિદ્યાર્થી મિત્રો, એક આવો સરસ મજાનો બીજો ટોપિક લઈને આવીશું કે જે પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો હોય, તો પરીક્ષામાં તમે સારા માર્ક્સ મેળવી શકો. અમારો પ્રયત્ન અને તમે જે પ્રયત્ન કર્યો છે બંને સાથે મળશે તો સારા માર્ક્સ આવશે. તો હવે એક નવા ટોપિક સાથે આપણે અને પરીક્ષાલક્ષી અને બોર્ડની પરીક્ષાલક્ષી આપણે લઈને આવીશું. વિદ્યાર્થી મિત્રો, MK ઇંગ્લિશ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, લાઈક કરજો. હું છું MK સર અને આવા નવા ટોપિક સાથે હું ફરીથી ઉપસ્થિત થઈશું. ગુડ બાય.